સમાજમાં ઘણા બધા લોકો એવા હોય જેને અભિમાન બહુ હોય, અહંકાર બહુ હોય, અને એમાં પણ જ્યારે એને ગાદી મળી જાય, એને સીટ મળી જાય, પછી એ લોકો વધારે થોડા અભિમાની બની જાય છે. એટલે ઘણી વખત ઘણાને બધું પચતું નથી. આ બધું પચવું ને બહુ અઘરું છે. કોઈને પ્રતિષ્ઠા મળી જાય, એ પ્રતિષ્ઠા પચાવીને એ બહુ અઘરું છે. કોઈ પુષ્પમાળા પહેરાવે, આ પુષ્પમાળા પહેરાવ્યા પછી આપણને અભિમાન આવી જાય, એ પચાવવું બહુ અઘરું છે. કોઈ પદવી આપણને મળી જાય, એ પદવી પચાવવી ખૂબ અઘરી છે. આપણા પરિવારમાં, કુટુંબમાં આપણને કોઈ પ્રમુખ બનાવી દે, પછી એ પ્રમુખને એમ થઈ જાય કે હું તો આ જગતનો આખો પ્રમુખ છું. એને ખબર નથી આપણે 100 જણા વચ્ચે જ છીએ, એટલે આપણે આપણી લિમિટમાં રહેવાય. કોઈ કુટુંબ પરિવારમાં આપણને ચેરમેન બનાવી દે એટલે શું થઈ ગયું? આપણે આખા જગતના ચેરમેન થઈ ગયા. આપણે કોઈનું માનીએ જ નહીં. કોઈ સમાજમાં સારી વાત કહે તો એ આપણે એક્સેપ્ટ જ ન કરીએ, કરવી પડે. ભગવાન કરતા હોય છે તો આપણે તો શું કહેવાય? આપણે સામાન્ય એવા ચેરમેન કહેવાય. 200 જણાનું સંચાલક આપણને સંભાળવા આપે છે, તો એમાં શાનું અભિમાન? એમાં કોઈ અભિમાન રખાય નહીં. દરેક વ્યક્તિની સાથે સરળતાથી રહેવાય. આપણને માત્ર એક જવાબદારી સોંપી છે, તો જવાબદારી પૂર્વક આપણે કામ કરવું જોઈએ. એમાં અભિમાનની કોઈ જરૂર નથી. તો સમાજમાં આવા ઘણા બધા અભિમાની વ્યક્તિઓ હોય છે કે એકવાર પદવી મળી જાય ને એટલે આપણને બોલાવે નહીં.